નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી કેકારવ, જેનો પાઠ 7મો, જેનું નામ છે ઢેબરાનો ન્યાય. આ પાઠના ભાગ 4ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો, ભાગ 4. આપણે વાંચ્યું કે મોટા બંગલાવાળા શેઠની ફરિયાદ કરવા માટે કાકીની મદદથી લખાયેલી અરજી લઈ ને કાકા રાજા પાસે જવા નીકળ્યા. રસ્તામાં એક પૂજારી સાથે વાતચીત કરી. બંનેએ ઢેબરા ખાધા. પૂજારીએ કાકીએ બનાવેલા ઢેબરા વખાણ્યા અને કહ્યું કે રાજા ચોક્કસ તારી વાત સાંભળીને ન્યાય કરશે. હવે જોઈએ રાજાના દરબારમાં શું થાય છે. રાજાના દરબારમાં બીજે દિવસે કાકા પહોંચે છે. તો બીજે દિવસે કાકા રાજાના દરબારમાં આવી પહોંચ્યા. દરબારમાં રાજા સોનાના સિંહાસન પર બિરાજ્યો હતો. અત્યારે એ પૂરેપૂરા રાજવી પોશાકમાં અને દબદબામાં હતો. રાજાની બાજુમાં એના 12 પ્રધાનો બેઠા હતા. તો આવી રીતે રાજ દરબારનું સુંદર દ્રશ્ય છે તે જોવા મળતું હતું અને સિંહાસન ઉપર રાજા બિરાજમાન છે, તેની આજુબાજુમાં તેના 12 પ્રધાનો બેઠા છે. કાકાએ રાજાને સલામ કરી ડોકમાંથી પાટીઓ કાઢી સામે ધરી કહ્યું કે મહારાજ, આ મારી અરજી છે, એ વાંચી આપ મારો ન્યાય કરો. કાકા પોતે જે ગળામાં પાટિયું પહેર્યું હતું તે પાટિયું રાજાની સામે મૂકી અને કહે છે કે આ મારી અરજી છે અને મને ન્યાય આપો. રાજાએ પોતાના પ્રધાન મંડળ તરફ હાથ કરી કહ્યું કે અરજી મારા પ્રધાનને આપો, એ મને વાંચી સંભળાવશે. ત્યારે પ્રધાન છે તેને અરજી આપવાનું કહે છે અને કહે છે કે તમે તેને અરજી આપો, તે મને વાંચીને સંભળાવશે તેમાં શું લખ્યું છે. કાકાએ અરજી છેલ્લા પ્રધાનના હાથમાં મૂકી. અરજી જોઈને પ્રધાનની તો આંખો જ ફાટી ગઈ. પાટિયું ચારે બાજુથી ફેરવીને એણે જોયું, પણ એમાં એને કંઈ લખેલું દેખાયું નહીં. એ જોઈ જ રહ્યો, પણ અરજીનું ધડ કે માથું કંઈ સમજાયું નહીં. ત્યારે એણે અરજી પોતાની જોડે બીજો પ્રધાન હતો તેને આપી. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે કે પાટિયાની અંદર છજુ કાકાએ અને કાકીએ બંને માત્ર લીટાઓ કરેલા હતા, જેથી પ્રધાન છે તેને અરજી છે તે ચારે બાજુ ફેરવી જુએ છે, પરંતુ તેને અરજીમાં કંઈ લખેલું દેખાતું નથી. ધડ માથા વગરની એટલે કે આધાર વગરની અરજી છે અને તેથી પ્રધાનને કંઈ સમજાતું નથી. તેથી તે પોતાની જોડે જે બીજો પ્રધાન હતો તેને અરજી આપે છે. બેઠેલા બીજો પ્રધાન પણ એમાં કંઈ સમજ્યો નહીં. એણે એ ત્રીજા પ્રધાનને આપી. ત્રીજાની પણ એ જ દશા. ત્રીજાએ ચોથા પ્રધાનને આપી. ચોથાએ પાંચમાને, પાંચમાએ છઠ્ઠાને. એમ અરજી 12 પ્રધાનોના હાથમાંથી પસાર થઈ. બધાએ કહ્યું આ તે અરજી છે, આમાં કંઈ જ લખેલું નથી. આવા બેવકૂફને દરબારમાં કોણે આવવા દીધો? આમ એક પછી એક દરબારીઓ પાસેથી, પ્રધાનો પાસેથી અરજી છે તે ફરતી 12 પ્રધાનોના હાથમાં આવે છે, પરંતુ કોઈ પ્રધાનને તેમાં શું લખેલું છે તે સમજ પડતી નથી. તેથી બધા પ્રધાનો કહે છે કે આ કંઈ અરજી કહેવાય? આવા બેવકૂફ એટલે કે આવા મૂર્ખને કોણે દરબારની અંદર આવવા દીધો છે? કાકાનું મોં લેવાઈ ગયું. તે કહે મહારાજ, મારી અરજી. કાકા છે તે નિરાશ થઈ જાય છે, કેમ કે તેની વાત કોઈ સાંભળવા તૈયાર નથી. ત્યારે તે રાજાને કહે છે કે રાજા, મહારાજ, મારી અરજી. ત્યારે રાજાએ હસીને પ્રધાનોને કહ્યું, લાવો જોઉં શું લખ્યું છે અરજીમાં. ત્યારે અરજી છે રાજાના હાથમાં આવી. રાજાએ પાટિયું હાથમાં લઈ એક ઠેકાણે આંગળી મૂકી કાકાને કહ્યું કે આ તારું ઘર લાગે છે નહીં? આ રીતે કાકા છે તેણે જે પૂજારીને વાત સમજાવી હતી એ વાત અહીં રાજા છે તે પોતે કરે છે
કે એક જગ્યાએ આંગળી રાખી અને રાજાએ કહ્યું કે આ મને તારું ઘર લાગે છે. ત્યાર પછી કાકાએ કહ્યું જી બરાબર, અને આ તારી બકરી છે. જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે. કાકાએ કહ્યું જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું કે આ શેઠિયો છે, આ શેઠિયાનું ઘર છે અને આ શેઠિયાનો બગીચો છે. કાકાએ કહ્યું જી બરાબર. રાજાએ કહ્યું આ છીંડું છે અને એમાંથી બકરી બગીચામાં પેઠી, પણ અહીં તે કેમ સૂતી છે? ત્યારે બકરી છે એ બગીચાની અંદર ગઈ અને કઈ રીતે શા માટે સૂતી છે એવું રાજા છે તે પ્રશ્ન પૂછે છે. કાકાએ કહ્યું મહારાજ, શેઠિયાના માળીએ એને માથામાં લાઠી ફટકારી એટલે બાપડી મરેલી પડી છે. ત્યારે કાકા ચોખવટ કરે છે કે શેઠિયો છે એના માળીએ બકરીના માથામાં લાકડી ફટકારી અને તેના લીધે બકરી મૃત્યુ પામી છે. રાજાએ કહ્યું અરે, શેઠિયાનો માળી આવો ક્રૂર છે? ત્યારે તો શેઠિયો પણ એવો જ હશે કે શેઠિયાનો માળી આવો ક્રૂર એટલે ઘાતકી, તો તેનો માળી જો આવો ઘાતકી હશે તો તેનો શેઠ પણ એવો જ હશે. કાકાએ કહ્યું જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું અહીં આ ઝાડ નીચે કોણ ઊભું છે? કાકા તમે તો નથી ને? ત્યારે કાકા કહે છે કે હા હું જ છું મહારાજ. રાજાએ કહ્યું કે તમે બકરીની દાદ માંગવા ગયા એટલે આ દુષ્ટે તમને ચાબખા મરાવ્યા. 1 2 3 4 4 ચાબખા ચોખ્ખા ગણી શકાય છે. કાકાએ કહ્યું જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું તમારી ફરિયાદ બિલકુલ સાચી છે, આવા દુષ્ટને સજા થવી જ જોઈએ. કોટવાલ ખાંડું ખખડાવતો કોટવાલ હાજર થયો. આ રીતે કાકાની જે વાત કાકાએ અરજીમાં લખી હતી તે બધી જ વાત રાજાએ તેને શબ્દશઃ સંભળાવી અને કહ્યું કે આવા દુષ્ટ શેઠિયાને સજા તો જરૂર થવી જોઈએ. કોટવાલ એટલે કે એના સૈનિકો છે એ ખાંડું એટલે કે તલવાર ખખડાવતો કોટવાલ છે તે તરત હાજર થાય છે અને રાજા તેને હુકમ કરે છે. રાજાએ કહ્યું બગીચાવાળા શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો અને એની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને અપાવો. કોટડી એટલે જેલ. કોટવાલને કહે છે કે તેને પકડી અને જેલમાં પૂરી દો અને તેની જે કંઈ મિલકત છે તેમાંથી આ કાકાને 25 બકરી અને 500 રૂપિયા છજુ કાકાને અપાવો. પૈસાના જોરે આવી રીતે કોઈ બીજાને હેરાન કરે એ નહીં ચલાવી લેવાય. ત્યારે રાજા એને કોટવાલને પણ કહે છે કે પૈસાના જોરે જો કોઈ આવું લોકોને હેરાન કરે તો તે ચલાવી લેવાશે નહીં. છજુ કાકા ખુશ થઈ ગયા. હરખના આવેશમાં પ્રધાનોની સામે જોઈ એમનાથી બોલાઈ ગયું કે આ 12 જણા છે દાઢીવાળા, પણ એમાં દિમાગવાળો એકય નથી. આખા દરબારમાં દિમાગવાળો માત્ર એક જ માણસ છે, રાજા. ત્યારે છજુ કાકા છે તે ખુશ થઈ ગયા અને ખુશ થઈને બોલે છે કે આ દાઢીવાળા 12 પ્રધાનો છે તેમાંથી કોઈ પણ દિમાગવાળો નથી. એટલે કે તેણે પોતાના મગજનો ઉપયોગ કર્યો નહીં, કારણ કે છજુ કાકાની અરજી કોઈ વાંચી શક્યું નહીં એટલા માટે. અને તેથી છજુ કાકા કહે છે કે દિમાગવાળો મગજવાળો તો આ રાજા એક જ છે. રાજાને આ સાંભળી ખૂબ હસવું આવ્યું. એના પ્રધાનો પણ હસ્યા. રાજી થતા થતા કાકા ઘરે આવ્યા. ઘરે આવી કાકીને કહે કે રાજા બહુ ડાયો, બહુ શાણો. મેં અરજી ધરી કે તરત વાંચી એણે આપણો ન્યાય કર્યો, પણ એના પ્રધાનો સાવ અભણ, એકય આપણી અરજી વાંચી શક્યો નહીં અને કોઈને વાંચતા જ નથી આવડતું. ત્યારે કાકીને પછી બધી વાત છે તે કરે છે અને રાજાએ કેવી રીતે ન્યાય કર્યો આ બધી જ વાત કાકીને સમજાવે છે અને પ્રધાનોનું પણ કહે છે કે પ્રધાનો બધા અભણ છે, એકેય આપણી અરજી વાંચી શક્યા નહીં. આવા શાણા રાજાને તમે સલામ કરી હતી ને? કાકીએ પૂછ્યું. સલામ એટલે નમસ્કાર કરવા. તો હા વળી નીચા નમીને હાથે જોડ્યા હતા. પછી રાજાએ કંઈ કહેલું? કાકીએ પૂછ્યું. છજુ કાકા યાદ કરીને બોલ્યા, હા એવું બોલેલા કે તારી પત્નીને કહેજે કે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે, એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, જે પૂજારીએ ઢેબરા ખાધા હતા તે પૂજારી જ રાજા હતા અને તેથી તેણે કહ્યું કે ભાઈ છજુ કાકાની પત્ની છે તે ઢેબરા બહુ સારા બનાવે છે, અહીં રાજમહેલમાં પણ અમારે આવા ઢેબરા બનતા નથી. આ રીતે છજુ કાકા છે તેની બકરી મરી ગઈ અને તેનો ન્યાય છે તેને રાજાએ આપે છે. ચાલો હવે વાતચીત. વાર્તાના આ ભાગમાં તમને ક્યાં રસ પડ્યો અને કેમ? તો શેઠને સજા મળી તે ભાગમાં અમને રસ પડ્યો કારણ કે તેનાથી કાકાને ન્યાય મળ્યો. બીજું, તમને કોના જેવું જીવવું ગમે, શેઠ જેવું કે રાજા જેવું? કેમ? તો મને રાજા જેવું જીવન જીવવું ગમે,
કારણ કે રાજાએ સાચો ન્યાય કર્યો હતો. ત્યાર પછી તમારા ગામની મુખ્ય વ્યક્તિઓ વિશે જાણો છો? તો હા, હું મારા ગામના મુખ્ય વ્યક્તિઓને જાણું છું, જેવા કે સરપંચ સાહેબ, તલાટી કમ મંત્રી વગેરે. ફરિયાદ કરવાની જરૂર શા માટે પડે? ફરિયાદ કરવા ક્યાં ક્યાં જવાય? તો જ્યારે કોઈ અન્યાય થાય ત્યારે ન્યાય માટે ફરિયાદ કરવાની જરૂર પડે. ફરિયાદ કરવા માટે પંચાયત કે કોર્ટમાં જવાય. કોઈ છોકરો તમને અનેક રીતે હેરાન કરે છે, તે માટે આચાર્યને કરવાની અરજીમાં શું શું લખો? તો સૌપ્રથમ મારું નામ લખીશ, ધોરણ, વર્ગ, રોલ નંબર, હેરાન કરનાર છોકરાનું નામ, એનું ધોરણ, એનો રોલ નંબર લખીશ અને તે કઈ બાબતમાં હેરાન કરે છે તે બધી બાબતો લખીશ. આવો રાજા ન હોત તો છજુ કાકા અને તેમના પત્નીની દશા કેવી હોત? તો જો આવો રાજા ન હોત તો છજુ કાકા અને તેમની પત્નીને ન્યાય મળત નહીં. ચાલો પછી હા કે નામાં જવાબ આપો. પહેલું, પૂજારીને કાકીના ઢેબરા સ્વાદિષ્ટ લાગે છે એટલે વખાણ કરે છે. તો હા. બીજું, રાજા શેઠની મિલકતમાંથી કાકાને થોડી બકરીઓ અને 100 સોની 5 નોટ આપે છે. તો તે પણ હા, ખરું. ત્રીજું, કાકા કાકીની આગળ રાજાની પ્રશંસા કરે છે. તો હા. ચોથું, રાજા ઘણી બધી ભાષા જાણતા હતા તેથી અરજી વાંચી શકે છે. તો ના. પાંચમું, છજુ કાકાને રાજા અને પ્રધાનો બુદ્ધિશાળી લાગે છે. તો ના, કેમ કે છજુ કાકાને માત્ર રાજા જ બુદ્ધિશાળી લાગ્યો હતો, પ્રધાનો નહીં. છઠ્ઠું, કોટવાલના કહેવાથી રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે. તો ના, કેમ કે રાજાના કહેવાથી કોટવાલ શેઠને કોટડીમાં પૂરે છે. સાતમું, પ્રધાનો અરજી વાંચી શકતા નથી એટલે કાકા પર ગુસ્સે થાય છે. તો તે હા. ત્યાર પછી એકવાર અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો. પ્રવૃત્તિ નંબર 10 પ્રમાણે વાક્ય લખો અને બોલી બતાવો. પેલું, આવા દુષ્ટ શેઠને તો જેલમાં પૂરી દેવો જોઈએ. તો રાજાનો ગુસ્સો જોવા મળે છે તેમાં. રાજાજી, આપનો નિર્ણય મને બહુ ગમ્યો. તો તેમાં કાકાની ખુશીનો ભાવ જોવા મળે છે. ત્રીજું, વિચિત્ર અરજી લખીને તું અહીં પહોંચ્યો કેવી રીતે? તો પ્રધાનનો ઠપકો તેમાં જોવા મળે છે. ચોથું, ઢેબરા બહુ સ્વાદિષ્ટ છે. તો પૂજારીની પ્રશંસા જોવા મળે છે. મહારાજ, આપ મારી ફરિયાદ વાંચીને ન્યાય કરો. તો કાકાની વિનંતી જોવા મળે છે. જી બરાબર કહ્યું, તેમાં સહમતિ જોવા મળે છે. ત્યાર પછી વાર્તાના ભાગ 1 અને 2 માં આપેલા 2 ઊંધા અક્ષર વચ્ચેના વાક્યો મોટેથી વાંચો અને તૈયાર કરો. ત્યાર પછી જોડીમાં કામ કરો. શું કહે છે વાળા વાક્યોને યોગ્ય ક્રમ આપો. તો શું કહે છે વાળા વાક્યોને યોગ્ય ક્રમ થશે. પહેલો ક્રમ આપણને આપેલો છે કે શેઠની મિલકતમાંથી તમને નુકસાની આપવામાં આવશે. બીજું, શેઠે મને 4 ચાબખા મરાવ્યા. ત્રીજું, તમારા બાગમાં મારી બકરી ઘૂસી ગઈ છે, તેને બાગમાંથી બહાર કાઢો ને. ચોથા નંબર, કાકીએ બનાવેલા ઢેબરા તો મને બહુ ભાવ્યા. 5 નંબર, તમારો ન્યાય સાંભળીને બહુ ખુશી થઈ. 6 નંબર, બકરી બાગમાં ઘુસાડીને પાછો ફરિયાદ કરવા આવ્યો છે. 7 નંબર, બાગમાં બકરીએ થોડા પાંદડા ખાધા, એમાં તો તમારા માણસે મારી બકરીને મારી નાખી છે. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 નો ભાગ 4 છે તે આપણે પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.